રાધા, તું તૈયાર રહેજે. તને એક વ્યક્તિ હમણાં જોવા આવે છે. કોણ જોવા આવે છે? પેલો સુધીર ને? હા, તારું એની હારે નક્કી કર્યું છે ને, તારે લગ્ન એની હારે જ કરવાના છે. અરે પપ્પા, તમે કંઈક તો વિચાર કરો. સુધીર મારી કરતા 10 વર્ષ મોટો છે, પગે અપંગ છે અને પાછો એને એક છોકરો પણ છે. આ શક્ય નથી પપ્પા. અને પપ્પા, તમે મને એવા માણસ સાથે પરણાવવા માંગો છો? તું એ ન ભૂલ કે તું પ્રેગ્નેન્ટ છે, કુંવારી પ્રેગ્નેન્ટ. અને તું કેવા વ્યક્તિનું પાપ લઈને ફરે છે કે જે વ્યક્તિને છોડીને ભાગી ગયો અને એ પાછો પરણેલો છે. અને હા, આવી અવસ્થામાં કોણ જાશે તારો હાથ? એટલે હું કહું એમ તું ચૂપચાપ તૈયાર થઈ જા. મારે તારું બીજું કાંઈ નથી સાંભળવું. પણ પપ્પા, બસ, મારે તારું બીજું કાંઈ સાંભળવું નથી. તું ચૂપચાપ તૈયાર થઈ જા. તારે લગ્ન એની હારે જ કરવાના છે. રાધા, આજથી આગળ તારે સંભાળવાનું છે. ભગવાનની દયાથી મારી પાસે ઘણું બધું છે, ધન દોલત, ગાડી, બંગલા અને મારી પોતાની ઘરની કંપની પણ છે. આ ઘરમાં જે ખાલીપો લાગતો હતો ને, એ હવે આજથી તારે એ ખાલીપો પૂરવાનો છે. આ તમારો દીકરો છે? હા, એ મારા દીકરાનો જ ફોટો છે. આજથી 7 વર્ષ પહેલા મારા 5 વર્ષના દીકરાને અને મને મૂકી અને મારી પત્ની ગુજરી ગઈ છે. તો અત્યારે તમારો દીકરો ક્યાં છે? અત્યારે મારો દીકરો એના મામાના ઘરે છે. રાધા, હું જાણું છું કે તું મને પસંદ નથી કરતી. તે તારા મનને મારી અને મારી સાથે લગ્ન કર્યા છે. પણ હું તને ખાતરી આપું છું કે હું તને હંમેશા ખુશ રાખવાની કોશિશ કરીશ. સુધીર, જીવનમાં ક્યારેય કોઈનું ધાર્યું નથી થતું. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ ખોટ રહી જ જાય છે. મને તમારી ઉંમર અને શારીરિક ખોટખાપણ સાથે વાંધો હતો, પણ તમે સામે મને પ્રેગ્નન્સીની હાલતમાં સ્વીકારી છે, એટલે હવે મને કોઈ રંજ નથી. ઠીક છે રાધા, હવે તું જા, રૂમમાં જઈને આરામ કર. હું મારું બહારનું કામ પતાવીને આવું છું.
શેઠ, તમારી ઘેર દીકરીનો જન્મ થયો છે. એ બે મા દીકરીની તબિયત તો સારી છે ને? હા, બેયને સારું છે. રાધાબેન થોડાક બેભાન છે, થોડીક વારમાં ભાનમાં આવી જાય. મેં રાધાને તો અપનાવી છે, પણ એના બાળકને હું કોઈ દિવસ નહીં અપનાવું. નથી રાખવી મારે એની છોકરી. આનો કાંઈ રસ્તો મારે કાઢવો જ પડશે. કાંઈ વાંધો નહીં બેન, તમે એક કામ કરો, એ દીકરીને મારી પાસે લઈ આવો. શેઠ, તાજા જન્મેલા બાળકને બહાર ન કઢાય, બીમાર પડી જાય. એલા બેન, મેં તમને કીધું ને એટલું તમે કરો. એ દીકરીને જાઓ બહાર લઈ આવો. હોશ પડી છે, ત્યાં હું આને દૂર ક્યાંક અવાવરી જગ્યાએ મૂકી આવું અને રાધાને કહી દઈશ કે તારી છોકરી મરેલી જન્મી હતી.
એટલે આ કોઈક છોકરાઓને રોવાનો અવાજ આવતો લાગે. એ! હે ભગવાન, આ તો કોઈક તાજું જન્મેલું બાળક છે, પણ અહીંયા કોણ મૂકી ગયું છે? કોઈ આજુબાજુમાં દેખાતું નથી. અરે ભાઈ, કોઈ છે એટલામાં? આ બાળક કોનું છે ભાઈ? એટલે આ કોનું બાળક છે? કોઈ દેખાતું નથી એટલામાં. અરે ભાઈ, કોઈ છે એટલામાં આજુબાજુમાં? એટલે ભાઈ, બાળક કોનું છે? કોઈ દેખાતું નથી. કોણ એને અહીંયા મૂકીને વયું ગયું છે?